जय माताजी ने जय द्वारकाधीश बधाने। तो मस्त मजानु कामकाज चालू है अत्यारे लोखंडनु। तो जो हमें मशीन चालू है, हमें मशीन थी लोखंड कटिंग करे से ना अँ बापानी हरिया में कलर करे से। घर में जो कलर ने कड़ियों फिटिंग करवानी होय ने ईन में कलर करे से ने माँ अँ ऊभी गया से ने बापा आम कलर करे से ने आम लोखंड फिट करे से अर्धा माणसों। અમે લોખંડનું કામકાજ ચાલુ છે ને અંદર પાટિયાનું કામકાજ ચાલુ છે। આ બધા જો નોખા કામ કરે છે, પૂર્ણી પૂરી નાખી કાલ લોખંડ લાવે છે, એમાં કલર ચાલુ છે ને અમે લોખંડ કટિંગ કરે છે, બધા પોતપોતાનું કામ કરે। તો આપણે લોખંડનું કામકાજ જો અત્યારે ચાલુ કરી દીધું છે ને હરિયા સીધા કરે છે, કારણ કે વાંકા હતા એટલે સીધા કરે છે ને જો બધા વિપાસ ને એટલી પૂર્ણી પૂરવાની છે ને આવી જશે હીરો કલર કરવા। કા કલર કરવા આવી જાય ને આમ હરિયામ કલર કરવા લાગવાનું છે। જો આમ એને આ હરિયા સીધા કર્યા છે ને એમાં કલર કરવાનો છે। કઈ નહીં બોલ સા પેટમાં પડી જાવ પછી હું બોલવાનું હોય। કા જો તો બધા પોતપોતાનું કામ કરે છે। જો હરિયા સીધા કરે છે આમ કાંક બધા લોકો આમ માવાનું કામકાજ મુખવાસનું ચાલુ કરી દીધું છે કે તો સા પાઈ દીધો હતી। કા આ તો લાઈક શેર અને ફોલો કરતા જાઓ। અમે આવી જશે ધાબા ઉપર ને જો અહીં જીયાનભાઈએ રડવાનું ચાલુ કરી દીધું અને આ પણ આવી જશે લોકોને હરિયામાં કલર કરો। જો આમ કલર કરવાનો છે ને આ જો બધા હરિયા સીધા કરે છે બહાર। જો હરિયાનું કામકાજ ચાલુ છે અત્યારે ને પછી કરવાનું છે આમ કલર સીધા કરી નાખે પછી કલર કરવાનો છે ને આ પૂર્ણી હજી પૂરવાની બાકી છે એટલામાં ને આમાં જો લોખંડના હરિયા નાખી દીધા છે। આ રીંગ બનાવીને ફરતા એને બધે બેઠી જશે નીચે। આમાં પૂરવાની છે પૂર્ણી એ જો આ પિંજરા ફિટ થઈ જશે આમાં આ બધી કોર કરવાની બાકી છે હજી। કાલ આમાં થઈ જાય। કા કાલ થઈ જાય ને કાલ કલર કરવાનો છે એમ। તમારે પડખે તો આગળ જ કરાવવાનો છે કલર, આની પડખે તો આગળ જ કરાવવાનો છે ને જો ધાબા ઉપર મસ્ત મજાનો પવન આવે, વ્યૂ મજાનો આવે છે ને પવન મસ્ત આવે છે ને આમ જો ફરતા માણસો બેઠા હોના ધાબા ઉપર ચડીને। કા જો કેટલું મસ્ત વાતાવરણ। કા તમે તો ધાબે જ આવશે ને આગળ વારો છે હા કલર કરવા આવ્યા સા પેટમાં પડી જશે તે કલર કાંઈ કા થાય કાંઈ કા થાય ને કલર એ પડી જાય। જીયાન છે એકલો રમે ઘડિયા ધાબા ઉપર આવે ને ઘડિયા એઠો જાય। જો બધા કામકાજ કરી નાખે આડી હરિયા સીધા થઈ જાય પછી આનું કોન્ટ્રાક્ટ આવી જાય કલર કરવાનો। કા તો તમે લોકો લાઈક શેર અને ફોલો કરતા જાઓ। મળ્યા પછી બીજા બ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી ને જય દ્વારકાધીશ।